તારું બેબી શોવર તને કેવું લાગે છે? એકદમ ફાઇન. તારું હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને તમને મારા વિડીયોઝ જોવાના ગમતા જશે. તો આમ જ મારા વિડીયોને જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો. તો આજની દિવસમાં હું જે પણ કરીશ તે તમને બતાવીશ, બિકોઝ આજનો દિવસ થોડો સ્ટ્રગલથી ભરેલો જ છે. મારે શૂટ પર જવાનું છે, પછી અમારું જે ફ્રેન્ડ સર્કલમાં એક અમારા જે ફ્રેન્ડ છે તેમને બેબી શાવરનું જમવાનું છે, તો ત્યાં જશું અને આખા દિવસમાં ફૂલ એન્જોય કરશું. તો હું આખા દિવસમાં જે પણ કરીશ તે તમને બતાવીશ. તો એન્ડ તક વિડીયોને જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે તો સવારમાં પપ્પા લાવ્યા છે મારા માટે મસ્ત ગરમા ગરમ ખમણી. તો પહેલાં નાસ્તો કરી લઈએ. તો પપ્પા લાવ્યા છે મધીની ખમણી. મધીની ખમણી જે છે તે સુરતની ફેમસ ખમણીમાંથી એક નામ છે, એટલે મધીની ખમણી એ નામથી જ ઓળખાય છે. યમ. કેટલી તાકાત છે. ચકાવ. લાવ મને આપ. નફટ છે, નફટ જબરો. હું રેડી થઈ ગઈ છું અને હું જાઉં છું રેડી થઈને એક વિડીયો શૂટ માટે. તો ત્યાં જઈએ અને તમને બતાવું કે કઈ રીતનો વિડીયો શૂટ કરીએ છીએ. એના પછી હું અને હાર્દિક વિડીયોઝ બનાવવા જશું ઇન્સ્ટાગ્રામ માટે. તો ચાલો જઈએ. તો અહીંયા શૂટ ચાલી રહ્યું છે પ્રમોશનનું, જોઈ રહ્યા છો. ચામાં મચ્છર પડ્યો છે. એને થ્રેડ કહેવાય. સોની ચા છે. એવું છે? થ્રેડ છે, થ્રેડ. એટલે દોરો. અચ્છા, પીવાની એવી ચા છે. કેમ? દૂધ ઓછું ને પાણી વધારે. તેમાં હું થઈ નહીં ચા એને લંબે પાણી કે ચા બનાવી અને પછી ફૂલ પાણીથી ભરી દીધું. બહુ સરસ. શૂટિંગની ચા છે. અચ્છા, શૂટિંગ ને હા એક્ચ્યુઅલી. તો અત્યારે અમે લોકો જઈએ છીએ રીલ્સ માટેના વિડીયો બનાવવા માટે. તો ફટાફટ રેડી થઈ જઈએ. અને આમ તો રેડી થઈ જ ગઈ, પણ પાછા કપડાં બદલવાનું મન થાય છે. ના નહીં બદલવાનું. ના, આ બરાબર છે. સો કપડાં ચેન્જ કરીને મેં પહેર્યા છે આ વાલા કપડાં, અને આ વધારે ફાઇન લાગે છે. અને આ છે વેરીફાઈ ક્લોથ્સનું જ. તો તમને આ ટાઈપના કલેક્શનને પરચેસ કરવું હોય તો ત્યાં જવાનું ભૂલતા નહીં. તો ચલો ફટાફટ જઈએ, નહીં તમને હાર્દિકની બૂમ આવશે કે જલ્દી કર. તો ચલો જઈએ. શું લાગે બોલ, તારું માસ હતા નહીં હવે. ગાઈઝ, દીદીની આઈડી પર જજો. એને એક અમને બહુ મસ્ત એક સરસ મજાનો વિડીયો અપલોડ કર્યો છે. જલ્દી હવે બતાવ તો ખરી. એની આઈડી અહીંયા સ્ક્રીન પર તમને બતાવી દેવા. જલ્દી હવે ખોલી વિડીયો જોશો ને એટલે તમને ખબર પડી જશે. જો ક્રિએટર્સ લોકો શું કરે છે વિડીયો બનાવવા માટે. કેમ હાર્દિક? આખો ફેસ બતાવી દે. આખો ફેસ બતાવી દે ખાલી એકવાર. અરે બતાવી દે ને ભાઈ, બતાવી દે. ઓહ, તમારે કઈ કેવું છે? કેવું નથી. કેમ કેવું નથી? પછી લે ચાલુ કરે પછી ચાલી દઉં. ચાલ.
સેમ સેન્ટર કયું છે? પેડ સેન્ટર આ છે, તારું સેન્ટર આ છે. અહીંયા છે તો આ ચારના સેન્ટર રાખો ને. અહીંયા થોડી સેન્ટર આવવા મોરી આવી જાય અહીંયા એ જ ચારને સેન્ટર રાખ ચલ. પણ આ તું આની ઉપર નહીં ચડી એક જ જગ્યાએ રાખું ફ્રેમ હે એક જ જગ્યાએ રાખું ફ્રેમ છે બિંદુ ચાલ ગાયન વગર તો અમારો ડાન્સ વાળો વિડીયો કમ્પ્લીટ થયો છે. આ તમે હાલત જોઈ શકો છો. બહુ ગંદા એટલે મારા એટલા બધા ટેક લેવા પડ્યા ને કે નહીં પૂછવાની નહીં વાત તો એટલે. 40-50 ટેક. 40 થી 50 ટેક પછી અમને એક ટેક ગમ્યો. એમાં પણ મિસ્ટેક તો હતી જ થોડી ઘણી, પણ હવે અમારી કેપેસિટી ઓવર થઈ ગઈ. પાણી બહુ થાક લાગે છે. હાર્ડી કે 25 ટેક ડિલીટ કર્યા ને અત્યારના કાઉન્ટ કરીને 40 જેવા ટેક અત્યારે 20 ટેક છે ને આગળના ઉપરના 25 ટેક. એટલી ગરમી લાગે છે ને કે નહીં પૂછવાની વાત. ભગવાન એટલી બધી ગરમી કેમ આપી? એક તો એમાંથી વિડીયોઝ બનાવવાનું કામ અઘરું લાગે આ ગરમીના લીધે. પહેલી વાત એ તડકો લાગે, તડકાના લીધે ગરમી લાગે ને એમાં પાછો ગરમ ગરમ પવન પણ લાગે. હાર્દિક આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ યાર, કારણ કે હવે આઈસ્ક્રીમ ખાવી જ પડશે. બિકોઝ બહુ જ થાકી ગયા છે. એટલા થાકી ગયા ને કે નહીં પૂછવાની વાત. એટલા બધા થાકી ગયા છે અમે લોકો. તો ચલો આઈસ્ક્રીમ ખાવા જઈએ અને ઠંડક કરીએ. તો અત્યારે અમે લોકો આવ્યા છે માય કોલ્ડ ઝોન પર બિકોઝ આઈસ્ક્રીમ ખાવાનું તો મને હતું જ, પણ અહીંયા હાર્દિકે કીધું કે આપણે કંઈ ઠંડુ પીએ, એટલે અમે લોકો પીવા માટે આવ્યા છે. તો હાર્દિકનું આવી ગયું છે. લાવ, રોઝ મારો ફેવરેટ છે. એવું છે તો અમારો સેમ સેમ થઈ ગયો જો, પિંક અને પિંક. એટલે તો ફેવરેટ છે. એવું છે. એટલે તો ફેવરેટ છે. તો અહીંયા મારું ચોકલેટ વાળું પણ આવી ગયું છે. અત્યારે હું રેડી થઈ ગઈ છું અને હું જાઉં છું અમારા ફ્રેન્ડ સર્કલમાં એક બેબી શાવરનો પ્રોગ્રામ છે એક ફ્રેન્ડની ત્યાં. તો ત્યાં જઈએ છીએ અમે લોકો. તો ચાલો ત્યાં જઈએ અને તમને બતાવું કે કઈ રીતનો ત્યાં ફંક્શન થાય છે. તારું બેબી શાવર તને કેવું લાગે છે? એકદમ ફાઇન તારું નથી એટલે ભાભીનું છે, પણ કેવું લાગે છે? સારું લાગે છે ને? હા રામ જા બોલાવે જા. ડિનરમાં છે 2 કેરીનો રસ, એક મારો અને એક ધ્રુવીનો. આ શું છે? વેજ તપેલું, પનીરનું શાક, દાળ, રાઈસ, પૂરી, બટાકાવડા, ફ્રાઈમ્સ. તમને ચોકલેટ આપી નથી તને મળવાની પણ નથી. વાવ, આટલી બધી ચોકલેટ, વાહ. આ બધી હું લઈ જાઉં. લાવ. અમે ક્યાં સુવાના? હા અમે ક્યાં સુવાના દીકરી? ચક્કુ અહીંયા કેમ સુઈ છે? અમે ક્યાં સુવાના? ચલ હટ. તો મારા પગ પર આવીને હુઈ ગયો છે. મારા પગ પર આવીને હુઈ ગયો છે. ચલ જા. મારા અને હાર્દિકના વચ્ચે આવીને સુઈ ગયો છે ચેમ્પો. ચલ ચલ ઊભો થા ઊભો થા. જિદ્દી નાટક તો જો કરે છે ને ઊંઘ આવે એવા નાટક કરે છે. એની હાથે વાત કરે. જો જો જો